ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઉપમા. એના માટે મેં એક પેન લઈ લીધો છે અને ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું અને એમાં એડ કરીશું 3 ચમચી ઘી. ઘી ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને એમાં એડ કરીશું 1 વાટકી સોજી, જે મોટી વાલી આવે છે તે લીધી છે. હવે એને શેકી લઈશું. સોજીને ધીમા તાપે જ શેકવાની છે અને ધ્યાન રાખવાનું કે એનો કલર ચેન્જ ના થાય. સોજી સરસ શેકાઈને તૈયાર થઈ ગઈ છે તો આ રીતે ચમચામાંથી નીચે પડે એટલે સમજવાનું કે સોજી સરસ શેકાઈ ગઈ છે. તો હવે એને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે એના એ જ પેનમાં 3 ચમચી ઘી ફરી એડ કરીશું. ઘી ગરમ થઈ ગયું છે તો એમાં એડ કરીશું 8 થી 10 કાજુને. આ રીતે મેં ફાડા કરીને લીધા છે. તો એને આ રીતે ધીમા તાપે થોડા ફ્રાય કરી લઈશું. તો કાજુ ફ્રાય થઈ ગયા છે તો એને કાઢી લઈશું. વઘાર કરવા માટે 1 ચમચી રાઈ લીધી છે. તતડી જાય એટલે એમાં એડ કરીશું અડદ દાળ અને ચણાની દાળ. ચણા દાળ અને અડદ દાળ શેકાઈ ગઈ છે તો એમાં એડ કરીશું મીઠા લીમડાના પાન અને 1 મોટું લીલું મરચું. 1 ઇંચ આદુના ટુકડાને આ રીતે મેં છીણી લીધું છે. 1 મીડિયમ સાઇઝની ડુંગળી આ રીતે મેં ઝીણી ઝીણી કટ કરીને લીધી છે. તો બધી વસ્તુને સાંતળી લઈશું. ડુંગળી ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે તો એમાં એડ કરીશું કેપ્સિકમ. કેપ્સિકમ મેં અડધું લીધું છે, એને પણ આ રીતે ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે. અને હવે એમાં એડ કરીશું ગાજર. ગાજર પણ મેં અડધું લીધું છે અને એને પણ આ રીતે ઝીણું ઝીણું કટ કરી લીધું છે. બધી વસ્તુને મિક્સ કરી લઈએ અને ધીમા તાપે 1 મિનિટ માટે થવા દઈશું. શાકભાજી સરસ ચડી ગયા છે તો એમાં એડ કરીશું 1 મોટી ચમચી સફેદ તલ. બધી સબ્જી સાથે મિક્સ કરી લઈએ. તલ મેં પાછળથી એડ કર્યા છે કારણ કે તલની ક્રન્ચનેસ ઉપમામાં ખૂબ જ સરસ લાગે છે એટલે. હવે એમાં એડ કરીશું જે વાટકીના માપથી આપણે સોજી લીધી હતી એ જ વાટકીના માપથી 3 વાટકી પાણી. હવે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દઈશું અને પાણીને ઉકળવા દઈશું.
તો અહીં પાણી સરસ ઉકળી ગયું છે, તો એમાં એડ કરીશું સૂકી દ્રાક્ષ. સૂકી દ્રાક્ષ નાખવી ઓપ્શનલ છે, પણ નાખીએ તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો હવે એમાં એડ કરીશું જે આપણે સોજી શેકીને રાખ્યો હતો તે. ધીમે ધીમે એડ કરતા રહીશું અને એક બાજુથી હલાવતા રહીશું. જો ફ્રેન્ડ્સ, આપણી સોજી સરસ ફૂલી ગઈ છે અને ડ્રાય પણ નથી લાગતી. તો આ રીતે 1 મિનિટ માટે હલાવીશું. અને લીડ લગાવી અને 2 મિનિટ માટે થવા દઈશું. તો 2 મિનિટ થઈ ગઈ છે, તો ખોલીને ચેક કરી લઈએ. તો જો ફ્રેન્ડ્સ, કેટલો ખીલેલો ઉપમા બનીને તૈયાર થયો છે. હવે એમાં એડ કરીશું 1 લીંબુનો રસ. ઉપરથી એડ કરીશું જે આપણે કાજુને ફ્રાય કરીને રાખ્યા હતા તે. ઉપરથી એડ કરીશું લીલા ધાણા. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને 1 મિનિટ માટે ઢાંકીને એમના એમ રહેવા દઈશું. તો હવે 1 મિનિટ થઈ ગઈ છે, તો ખોલીને ચેક કરી લઈએ. તો જો ફ્રેન્ડ્સ, સરસ મજાનો ખીલેલો ઉપમા તૈયાર છે. તો હવે એને એક બાઉલમાં કાઢી લઈશું. આ રીતે એક બાઉલમાં લઈ લીધો છે. તો હવે એને એક પ્લેટમાં કાઢીને પણ હું તમને બતાવું. અહીં મેં એક પ્લેટ લઈ લીધી છે. એને આ રીતે જો ફ્રેન્ડ્સ, એકદમ આસાનીથી નીકળી ગયો અને એકદમ ખુલ્લો બનીને તૈયાર થયો છે. તો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ એકવાર જરૂરથી બનાવજો.